વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા હોળી નિમિત્તે ઠાકોરજીને કેસુડાના પાણી અને કુદરતી રંગોથી પૂજન અર્ચન કર્યા બાદ ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા। આજે જ્યારે બ્રજધામ ખાતે સંકુલની અંદર જેજેશ્રી નિશ્રામાં ડોલોત્સવના ચતુર્થ ખેલમાં હાજરી આપવા માટે હું ઉપસ્થિત થયો છું, ત્યારે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે રીતે અત્યારે સમગ્ર વિશ્વ યુદ્ધના ભયના ઓથાયા હેઠળ છે, પરંતુ ભારત એ આદરણીય વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વના કારણે સુખ, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે। એ જ રીતે આપ સૌનું જીવન પણ આવનારા દિવસોમાં આ જ શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા તરફ આગળ વધે એવી હું પ્રાર્થના કરું છું।